પ્રકરણ 3 વનસ્પતિ સૃષ્ટિ પ્લાન્ટ કિંગડમ. અગાઉના પ્રકરણમાં આપણે વિટેકર 1969 દ્વારા સૂચિત કરવામાં આવેલ સજીવોના વર્ગીકરણની પદ્ધતિ જોઈ, જ્યાં તેમણે મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ જેવી 5 સૃષ્ટિઓના વર્ગીકરણ 5 કિંગડમ ક્લાસિફિકેશનનું સૂચન કર્યું હતું. આ પ્રકરણમાં આપણે વનસ્પતિ સૃષ્ટિ તરીકે ખૂબ જ જાણીતી સૃષ્ટિના વર્ગીકરણનો વિસ્તૃતમાં અભ્યાસ કરીશું. અહીં આપણે સમયે સમયે બદલાવ ધરાવતી વનસ્પતિ સૃષ્ટિ વિશેની આપણી સમજ પર ભાર મૂકીશું. ફૂગ તથા મોનેરા અને પ્રોટિસ્ટાના સભ્યો કોષ દિવાલ ધરાવે છે. તેમને વનસ્પતિ સૃષ્ટિમાંથી બાકાત રખાયા છે. તેમ છતાં પહેલાંના વર્ગીકરણ પ્રમાણે તેઓને એક જ સૃષ્ટિમાં મૂકેલ હતા. તેથી સાયાનોબેક્ટેરિયા કે જેઓ નીલહરિત લીલ બ્લુ ગ્રીન અલ્ગે તરીકે પણ ઉલ્લેખાય છે, તેઓ લીલથી વિશેષ કંઈ નથી. આ પ્રકરણમાં આપણે વનસ્પતિ સૃષ્ટિમાં લીલ, દ્વિઅંગીઓ, ત્રિઅંગીઓ, અનાવૃત બીજધારીઓ અને આવૃત બીજધારી વનસ્પતિઓનું વર્ણન કરીશું. ચાલો આપણે આવૃત બીજધારી વનસ્પતિઓના વર્ગીકરણમાં કેટલીક સંબંધિત બાબતો કે જે આપણને પ્રભાવિત કરે છે તે સમજવા માટે વિસ્તૃતમાં વર્ગીકરણ પદ્ધતિઓ જોઈએ. પહેલાંની વર્ગીકરણ પદ્ધતિઓમાં ફક્ત પ્રકૃતિ, રંગ, પર્ણોની સંખ્યા અને આકાર વગેરે જેવા બધી જ રીતે મૂલવતા ઓછા વ્યક્ત થયેલા એટલે કે ઉપર છેલ્લા સુપરફિશિયલ બાહ્યાકાર લક્ષણોનો ઉપયોગ થતો હતો. તેઓ મુખ્યત્વે વાનસ્પતિક લક્ષણો વેજીટેટિવ કેરેક્ટર્સ કે પુંકેસર ચક્ર એન્ડ્રોશિયમ રચના પર આધારિત હતી. લિનિયસ દ્વારા આપવામાં આપેલ પદ્ધતિ. આવી પદ્ધતિઓ કૃત્રિમ એટલે કે આર્ટિફિશિયલ હતી, કારણ કે તેઓ ખૂબ જ ઓછી લાક્ષણિકતાઓ પર આધારિત હોવાથી નજીકની સંબંધિત જાતિઓને અલગ કરેલ હતી. વધુમાં કૃત્રિમ પદ્ધતિઓ વાનસ્પતિક અને લિંગી લક્ષણોને એક સરખું મહત્વ આપે છે. આ સ્વીકૃત એટલે કે એક્સેપ્ટેબલ નથી, કારણ આપણે જાણીએ છીએ કે ઘણીવાર વાનસ્પતિક લક્ષણો પર્યાવરણ દ્વારા ખૂબ જ સરળતાથી અસર પામે છે. એનાથી વિરુદ્ધમાં નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિઓ નેચરલ ક્લાસિફિકેશન સિસ્ટમ વિકાસ પામી કે જેઓ સજીવો વચ્ચેના પ્રાકૃતિક કુદરતી સંબંધો પર આધારિત છે અને તેમાં માત્ર બાહ્ય લક્ષણોને ધ્યાનમાં નથી લેવાયા, પરંતુ તેની સાથે સાથે સૂક્ષ્મ સંરચના, અલ્ટ્રાસ્ટ્રક્ચર, અંતઃસ્થ રચના, એનાટોમી, ભ્રૂણ વિદ્યા, એમ્બ્રિયોલોજી અને વનસ્પતિ રસાયણ વિદ્યા, ફાઇટોકેમિસ્ટ્રી જેવા આંતરિક લક્ષણોને પણ ધ્યાને લેવાયા છે. સપુષ્પી વનસ્પતિઓ માટે આવું વર્ગીકરણ જ્યોર્જ બેન્થામ અને જોસેફ ડાલ્ટન હુકર દ્વારા આપવામાં આવ્યું. હાલમાં જાતિ વિકાસકીય ફાઇલોજેનેટિક વર્ગીકરણ પદ્ધતિઓ એ વિવિધ સજીવો વચ્ચેના ઉદ્વિકાસકીય ઇવોલ્યુશનરી સંબંધો પર આધારિત છે, જે સ્વીકાર્ય છે. એનાથી એ ધારણા બંધાઈ કે એક સરખા વર્ગક એટલે કે ટેક્સામાં સમાવેશિત સજીવોના પૂર્વજો એન્સેસ્ટર એક જ હતા. આપણે અત્યારે બીજા ઘણા સ્ત્રોતોમાંથી મળતા માહિતીનો ઉપયોગ કરી તેની મદદથી વર્ગીકરણમાં પડતી મુશ્કેલીઓનું નિરાકરણ એટલે કે રિઝોલ્વ કરીએ છીએ. જ્યારે આપણી પાસે સહાયક રીતે અશ્મિઓના પુરાવા એવિડન્સ ઓફ ફોસિલ ન હોય ત્યારે આ માહિતી ખૂબ જ મહત્વની બને છે. સંખ્યાકીય વર્ગીકરણ વિદ્યા ન્યુમેરિકલ ટેક્સોનોમી કે જેમાં કમ્પ્યુટરનો ઉપયોગ કરી સરળતાથી માહિતી મળી રહે છે, જે અવલોકિત કરેલ બધી જ લાક્ષણિકતાઓ ઓબ્ઝર્વેબલ કેરેક્ટરિસ્ટિક્સ પર આધારિત છે. બધા જ લક્ષણો અને સ્વીકૃત માહિતી એટલે કે ડેટાના આંકડાની સંખ્યા અને સંકેતો એટલે કે કોડ્સ નિર્દિષ્ટ છે અને તે પછી પ્રક્રિયા કરવામાં આવે છે. આ રીતે દરેક લક્ષણને એક સરખું મહત્વ અપાયું છે અને એ જ સમયે ત્વરિત રીતે 100 જેટલા લક્ષણો ધ્યાને લઈ શકાય છે. હાલના દિવસોમાં વર્ગીકરણવિદો દ્વારા મૂંઝવણના નિરાકરણ માટે કોષ વર્ગીકરણ વિદ્યા સાઇટોટેક્સોનોમી કે જે રંગસૂત્રની સંખ્યા, રચના, વર્તણૂક જેવી કોષ વિદ્યાકીય માહિતી અને રસાયણ વર્ગીકરણ વિદ્યા કીમોટેક્સોનોમી કે જે વનસ્પતિઓના રાસાયણિક ઘટકો ઉપયોગમાં લેવાય છે. લીલ એ હરિતદ્રવ્ય ધરાવતા સાદા સુકાયક
એટલે કે થેલોઇડ, સ્વયંપોષી અને મહદ અંશે જલજ અક્વેટિક, મીઠા અને ખારા પાણી બંને, બોથ ફ્રેશ વોટર એન્ડ સોલ્ટી સજીવો છે. તે અન્ય નિવાસસ્થાનોની વિવિધતામાં પણ થાય છે. ભેજવાળા પથ્થરો, મોઇસ્ટ સ્ટોન્સ, જમીન અને લાકડા, તેમાંની કેટલીક લીલ એ ફૂગ સાથે, લાઇકેન્સ અને પ્રાણીઓ પહાડોના રેન્જ પર ઓન સ્લોથ બેર સાથે પણ સંગઠિત થાય છે. લીલના સ્વરૂપ અને કદ ખૂબ જ પરિવર્તનશીલ છે. તેમનો કદ વિસ્તાર ક્લેમિડોમોનાસ જેવા સૂક્ષ્મ એકકોષીય સ્વરૂપોથી લઈ વોલ્વોક્સ જેવા વસાહતી અને યુલોથ્રિક્સ તેમજ સ્પાયરોગાયરા જેવો તંતુમય હોઈ શકે છે. થોડીક દરિયાઈ લીલના થોડાક સ્વરૂપો દરિયાઈ ઘાસ કેલ્પ તરીકે છે, જે વિરાટ વનસ્પતિ દેહ બનાવે છે. લીલ એ વાનસ્પતિક, અલિંગી અને લિંગી પદ્ધતિઓ દ્વારા પ્રજનન કરે છે. વાનસ્પતિક પ્રજનન અવખંડન ફ્રેગમેન્ટેશન દ્વારા થાય છે. દરેક ખંડ સુકાઈમાં વિકાસ પામે છે. અલિંગી પ્રજનન વિવિધ પ્રકારના બીજાણુઓના સર્જન દ્વારા થાય છે, જે મુખ્યત્વે જલ બીજાણુ ઝૂસ્પોર હોય છે. તેઓ કશાધારી, ચલાયમાન, ફ્લેજેલેટેડ મોટાઇલ હોય છે અને અંકુરિત થઈ નવા છોડમાં પરિણમે છે. લિંગી પ્રજનન એ બે જન્યુઓના જોડાણ ફ્યુઝન દ્વારા થાય છે. આ જન્યુઓ કશાધારી એટલે કે ચલિત અને કદમાં એક સરખા ક્લેમિડોમોનાસમાં તેમજ કશાવિહીન અચલિત પરંતુ કદમાં એક સરખા સ્પાયરોગાયરામાં હોઈ શકે છે. આ પ્રકારના પ્રજનનને સમજન્યુક આઇસોગેમસ પ્રકારનું પ્રજનન કહે છે. ક્લેમિડોમોનાસની કેટલીક જાતિઓમાં કદમાં અસમાન એટલે સરખા ન હોય તેવા બે જન્યુઓનું જોડાણ થાય છે, જેને અસમજન્યુક એનિસોગેમસ પ્રકારનું પ્રજનન કહે છે. બે જન્યુઓ પૈકી એક મોટા અચલિત સ્થાયી સ્ટેટિક માદાજન્યુ અને નાના ચલિત અસ્થાયી નોન સ્ટેટિક નરજન્યુઓનું જોડાણ થાય છે, જેને અંડજન્યુક ઉગેમસ પ્રકારનું પ્રજનન કહે છે. દાખલા તરીકે વોલ્વોક્સ અને ફ્યુકસ. લીલ મનુષ્યને વિવિધ રીતે ઉપયોગી છે. પૃથ્વી પર લગભગ કુલ કાર્બન ડાયોક્સાઇડના અડધા કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન પ્રકાશ સંશ્લેષણથી લીલ દ્વારા થાય છે. પ્રકાશ સંશ્લેષી સજીવો હોવાથી તેઓ તેમના આસપાસના પર્યાવરણમાં દ્રાવ્ય ઓક્સિજન ડિઝોલ્વ ઓક્સિજનનું પ્રમાણ વધારે છે. તેઓ સર્વશ્રેષ્ઠ મહત્વના શક્તિસભર સંયોજનોના પ્રાથમિક ઉત્પાદકો પ્રાઇમરી પ્રોડ્યુસર્સ ઓફ એનર્જી રીચ કમ્પાઉન્ડ્સ છે, કે જે બધા જ જલીય પ્રાણીઓના પોષણ ચક્રનો આધાર સ્તંભ છે. પોરફાયરા, લેમિનારિયા અને સરગાસમ જેવી ખારા પાણીની લગભગ 70 જેટલી જાતિઓ ખોરાક તરીકે ઉપયોગી છે. કેટલીક દરિયાઈ બદામી, બ્રાઉન અને રાતી કે લાલ રેડ લીલ વધુ માત્રામાં હાઇડ્રોકોલોઇડ્સ એટલે જલગ્રાહક કલીલ પદાર્થ ઉત્પન્ન કરે છે. દાખલા તરીકે આલ્જીન બદામી કે કથ્થાઈ લીલ અને કેરાજીન લાલ લીલ, કે જે વ્યાવસાયિક રીતે ઉપયોગી છે. અગર એ જેલિડિયમ અને ગ્રેસિલારિયામાંથી મળતું એકમાત્ર વ્યવસાયિક ઉત્પાદન છે, જે સૂક્ષ્મ જીવાણુઓની વૃદ્ધિ અને આઈસ્ક્રીમ તથા જેલીની બનાવટમાં ઉપયોગી છે. ક્લોરેલા અને સ્પાયરુલિના એક કોષીય પ્રોટીનસભર લીલ છે અને અવકાશયાત્રીઓ પણ પૂરક આહાર તરીકે તેનો ઉપયોગ કરે છે. લીલ 3 મુખ્ય વર્ગોમાં વિભાજિત કરવામાં આવી છે: ક્લોરોફાયસી, ફિયોફાયસી અને રોડોફાયસી. ક્લોરોફાયસી. ક્લોરોફાયસીના સભ્યોને સામાન્ય રીતે લીલી કે હરિત લીલ ગ્રીન અલ્ગે કહેવામાં આવે છે. તેમનો વનસ્પતિ દેહ એક કોષીય યુનિસેલ્યુલર, વસાહતી, કોલોનિયલ કે તંતુમય ફિલામેન્ટસ હોઈ શકે છે. ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી જેવા રંજક દ્રવ્યોની પ્રભાવિતાને કારણે તેઓ સામાન્યતઃ ઘાસ એટલે કે તૃણ જેવા લીલા ગ્રાસ ગ્રીન દેખાય છે. રંજક દ્રવ્યો એ સ્પષ્ટપણે હરિતકણોમાં સ્થાન પામેલા છે. જુદી જુદી જાતિઓમાં હરિતકણો બિંબ આકાર, ડિસ્કોઇડ, તકતી જેવા, પ્લેટ લાઇક, જાલાકાર, રેટિક્યુલેટ, કપ આકાર, કપ શેપ, કુંતલાકાર, સ્પાઇરલ કે પટ્ટી આકાર, રિબન શેપના હોઈ શકે છે.
ઘણા સભ્યો હરિતકણોમાં સ્થિત સ્થાન પામેલા પ્રોભુજકો પાયરેનોઇડ્સ કહેવાતા એક કે વધુ સંગ્રાહક ભાગો ધરાવે છે. પ્રોભુજકો પ્રોટીન ઉપરાંત સ્ટાર્ચ ધરાવે છે. કેટલીક લીલ તૈલી બિંદુઓના સ્વરૂપમાં ખોરાક સંગ્રહ કરી શકે છે. હરિત લીલ એ સામાન્યતઃ સખત કોષ દિવાલ ધરાવે છે, જેનું અંદરનું આવરણ સેલ્યુલોઝનું અને બહારનું આવરણ પેક્ટોઝનું બનેલું છે. વાનસ્પતિક પ્રજનન સામાન્યતઃ અવખંડન દ્વારા અને અલિંગી પ્રજનન જુદા જુદા પ્રકારના બીજાણુઓના નિર્માણ દ્વારા થાય છે. ચલ બીજાણુધાની ઝૂસ્પોરાન્જિયમમાં ઉદ્ભવતા કશાધારી ચલ બીજાણુઓ દ્વારા અલિંગી પ્રજનન થાય છે. લિંગી પ્રજનન એ લિંગી કોષોના પ્રકાર તેમજ નિર્માણમાં નોંધપાત્ર વિવિધતા દર્શાવે છે અને તે સમજન્યુક આઇસોગેમસ, વિષમજન્યુક હેટેરોગેમસ કે અંડજન્યુક ઉગેમસ હોઈ શકે છે. ક્લેમિડોમોનાસ, વોલ્વોક્સ, યુલોથ્રિક્સ, સ્પાયરોગાયરા અને કારા જેવી કેટલીક સામાન્ય રીતે જોવા મળતી લીલ છે. ફિયોફાયસી. ફિયોફાયસીના સભ્યોને સામાન્ય રીતે બદામી કે કથ્થાઈ લીલ બ્રાઉન અલ્ગે કહેવાય છે અને પ્રાથમિક રીતે દરિયાઈ નિવાસસ્થાનોમાં જોવા મળે છે. તેઓ કદ અને સ્વરૂપમાં ખૂબ જ વિવિધતા દર્શાવે છે. તેઓના કદ, વિસ્તાર, સાદા શાખિત તંતુમય સ્વરૂપો એક્ટોકાર્પસથી લઈ અતિશય શાખિત સ્વરૂપો છે, જે ખૂબ જ મોટી દરિયાઈ વનસ્પતિઓ કેલ્પનું પ્રતિનિધિત્વ કરે છે કે જેઓ 100 મીટર જેટલી સપાટીની ઊંચાઈની પરાકાષ્ઠાએ પહોંચી શકે છે. તેઓ ક્લોરોફિલ એ, ક્લોરોફિલ સી, કેરેટિનોઇડ્સ અને ઝેન્થોફિલ્સ જેવા રંજક દ્રવ્યો ધરાવે છે. તેઓ તેમનામાં હાજર ઝેન્થોફિલ્સ કે ફ્યુકોઝેન્થિન જેવા રંજક દ્રવ્યોના પ્રમાણની માત્રાને આધારે ચમકતા લીલા, ઓલિવ ગ્રીનથી લઈ વિવિધ છાંયવાળા બદામી વેરિયસ શેડ્સ ઓફ બ્રાઉનની રંગની વિવિધતા ધરાવે છે. ખોરાક જટિલ કાર્બોદિત તરીકે સંગ્રહિત છે કે જે લેમિનારિન કે મેનિટોલના સ્વરૂપમાં હોઈ શકે છે. વાનસ્પતિક કોષો સેલ્યુલોઝની કોષ દિવાલ ધરાવે છે, જે સામાન્યતઃ તે બહારની બાજુએ અલ્જિનના જિલેટિન આવરણ દ્વારા આવરિત હોય છે. જીવરસ એ રંજક કણો ઉપરાંત મધ્યસ્થ સ્થાને રસધાની, સેન્ટ્રલ વેક્યુઓલ અને કોષ કેન્દ્ર ધરાવે છે. વનસ્પતિ દેહ સામાન્યતઃ સ્થાપક અંગ કે દ્રઢ ગ્રહ હોલ્ડ ફાસ્ટ દ્વારા આધારક સાથે જોડાયેલો હોય છે અને તે વૃંત, સ્ટોક, છત્રિકા વૃંત, સ્ટાઇપ અને પર્ણ જેવું પ્રકાશ સંશ્લેષી અંગ પ્રપર્ણ, અપુષ્પ પર્ણ, ફ્રોન્ડ ધરાવે છે. વાનસ્પતિક પ્રજનન અવખંડન દ્વારા થાય છે. અલિંગી પ્રજનન મુખ્યત્વે બદામી લીલમાં દ્વિકશાધારી ચલ બીજાણુઓ દ્વારા થાય છે કે જે નાસપતિ આકારના પેર શેપ અને બે અસમાન પાર્શ્વીય રીતે જોડાયેલી કશાઓ ધરાવે છે. લિંગી પ્રજનન એ સમજન્યુક, વિષમજન્યુક કે અંડજન્યુક હોઈ શકે છે. જન્યુઓનું જોડાણ પાણીમાં કે અંડધાની અંડજન્યુક જાતિઓમાં થઈ શકે છે. જન્યુઓ નાસપતિ આકારના છે અને બે પાર્શ્વીય રીતે જોડાયેલી કશાઓ ધરાવે છે. એક્ટોકાર્પસ, ડિક્ટિઓટા, લેમિનારિયા, સરગાસમ અને ફ્યુકસ તેના સામાન્ય સ્વરૂપો છે. રોડોફાયસી. રોડોફાયસીના સભ્યો સામાન્ય રીતે લાલ કે રાતી લીલ રેડ અલ્ગે કહેવાય છે, કારણ કે તેમના દેહમાં લાલ રંજક દ્રવ્ય R-ફાઇકોઇરિથ્રિન પ્રભાવિતા છે. મોટે ભાગે રાતીલીલ દરિયાઈ છે, જે હૂંફાળા ખારા પાણીમાં વધુ જોવા મળે છે. તેઓ પાણીની સપાટી નજીક વધુ સારા પ્રકાશિત વિસ્તારમાં અને મહાસાગરોમાં વધુ ઊંડાઈએ કે જ્યાં સાપેક્ષ રીતે ખૂબ જ ઓછો પ્રકાશ પ્રવેશે તેવા વિસ્તારોમાં એમ બંને સ્થાને થાય છે. મોટે ભાગે રાતીલીલનું સુકાય બહુકોષીય છે. તેમાંની કેટલીક જટિલ દૈહિક આયોજન બોડી ઓર્ગેનાઇઝેશન ધરાવે છે. તેમાં ખોરાકનો સંગ્રહ ફ્લોરિડિયન સ્ટાર્ચ સ્વરૂપે થાય છે કે જે બંધારણમાં એમાઇલોપેક્ટિન અને ગ્લાયકોજનને ઘણું મળતું આવે છે. રાતીલીલ સામાન્યતઃ અવખંડન દ્વારા વાનસ્પતિક પ્રજનન કરે છે. તેઓ અચલિત બીજાણુઓ દ્વારા અલિંગી રીતે અને અચલિત જન્યુઓ દ્વારા લિંગી રીતે પ્રજનન કરે છે. લિંગી પ્રજનન
એ અંડજન્યુક પ્રકારે થાય છે અને તેની સાથે જટિલ પશ્ચફલન પોસ્ટ ફર્ટિલાઇઝેશન વિકાસ થાય છે. પોલિસાઇફોનિયા, પોરફાયરા, ગ્રેસિલારિયા અને જેલિડિયમ તેના સામાન્ય સભ્યો છે. લીલના વિભાગો અને તેમની મુખ્ય લાક્ષણિકતાઓ. વર્ગો. સામાન્ય નામ, મુખ્ય રંજક દ્રવ્યો, ખોરાક સંગ્રહ, કોષ દિવાલ, કશાની સંખ્યા અને પ્રવેશની સ્થિતિ, નિવાસસ્થાન. ક્લોરોફાયસી, લીલી લીલ, ક્લોરોફિલ એ બી, સ્ટાર્ચ, સેલ્યુલોઝ, 2-8, સમાન, અગ્રસ્થ, મીઠું પાણી, થોડુંક ખારું પાણી, ક્ષારયુક્ત પાણી. ફિયોફાયસી, બદામી લીલ, ક્લોરોફિલ એ, સી અને ફ્યુકોઝેન્થિન, મેનિટોલ અને લેમિનારિન, સેલ્યુલોઝ અને આલ્જિન. 2. અસમાન પાર્શ્વીય, મીઠું પાણી ભાગ્યે જ, થોડુંક ખારું પાણી, ક્ષારયુક્ત પાણી. રોડોફાયસી, રાતી લીલ, ક્લોરોફિલ એ, ડી અને ફાઇકોઇરિથ્રિન, ફ્લોરિડિયન સ્ટાર્ચ, સેલ્યુલોઝ, પેક્ટિન અને પોલીસલ્ફેટ એસ્ટર. ગેરહાજર. મીઠું પાણી, કેટલાક, થોડુંક ખારું પાણી, ક્ષારયુક્ત પાણી મુખ્યત્વે. દ્વિઅંગીઓ, બ્રાયોફાઇટ્સ. દ્વિઅંગી વનસ્પતિઓમાં વિવિધ મોસ અને લીવરવર્ટનો સમાવેશ થાય છે કે જે ટેકરીઓમાં ભેજયુક્ત છાયાપ્રિય શેડેડ વિસ્તારોમાં સામાન્ય રીતે વિકાસ પામતી જોવા મળે છે. દ્વિઅંગીઓને વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવીઓ એમ્ફિબિયન્સ પણ કહે છે, કારણ કે આ વનસ્પતિઓ જમીન પર પણ જીવિત રહી શકે છે, પરંતુ લિંગી પ્રજનન માટે પાણી પર આધારિત હોય છે. તેઓ હંમેશા ભીની, ભેજયુક્ત અને છાયાવાળા સ્થાને થાય છે. તેઓ વેરાન એટલે કે ઉજ્જળ ખડકો કે જમીન પર વનસ્પતિ અનુક્રમણમાં મહત્વનો ભાગ ભજવે છે. દ્વિઅંગીઓનો વનસ્પતિ દેહ લીલના વાનસ્પતિક દેહ કરતાં ખૂબ જ વિભેદિત એટલે કે ડિફરન્શિએટેડ છે. તે સુકાય જેવો છે અને તેનો સુકાય પથરાયેલ એટલે કે પ્રોસ્ટ્રેટ કે ટટ્ટાર એટલે કે ઇરેક્ટ છે, તથા એક કોષીય કે બહુકોષીય મૂલાંગો રાઇઝોઇડ્સ દ્વારા આધારક સાથે જોડાયેલું રહે છે. તેઓ સાચા મૂળ, પ્રકાંડ કે પર્ણો ધરાવતા નથી. તેઓ મૂળ જેવી, પર્ણ જેવી કે પ્રકાંડ જેવી રચનાઓ ધરાવી શકે છે. દ્વિઅંગીઓનો મુખ્ય વનસ્પતિ દેહ એકકીય હેપ્લોઇડ છે. તે જન્યુઓ ઉત્પન્ન કરે છે, તેથી તેને જન્યુજનક ગેમેટોફાઇટ કહે છે. દ્વિઅંગીઓમાં લિંગી અંગો બહુકોષીય છે. નરલિંગી અંગને પુંજન્યુધાની એન્થેરિડિયમ કહે છે. તેઓ દ્વિકશાધારી ચલ પુંજન્યુઓ ઉત્પન્ન કરે છે. માદાલિંગી અંગને સ્ત્રીજન્યુધાની આર્કિગોનિયમ કહે છે, જે ચંબુ આકારની અને એક અંડકોષ એગ ઉત્પન્ન કરે છે. ચલ પુંજન્યુઓ પાણીમાં મુક્ત કરવામાં આવે છે કે જ્યાં તેઓ સ્ત્રીજન્યુધાનીના સંપર્કમાં આવે છે. ચલ પુંજન્યુઓ અંડકોષ સાથે જોડાઈને ફલિતાંડ ઝાયગોટ એટલે કે યુગ્મનજનું નિર્માણ કરે છે. ફલિતાંડ ત્વરિત રીતે અર્ધીકરણ મિયોસિસ દાખવતું નથી. તેઓ બહુકોષીય દેહનું નિર્માણ કરે છે, જેને બીજાણુજનક સ્પોરોફાઇટ કહે છે. બીજાણુજનક એ મુક્તજીવી નથી, પરંતુ પ્રકાશ સંશ્લેષી જન્યુજનક સાથે જોડાયેલો રહે છે અને તેમાંથી તેનું પોષણ મેળવે છે. બીજાણુજનકના કેટલાક કોષો અર્ધીકરણ પામી એકકીય બીજાણુઓનું નિર્માણ કરે છે. આ બીજાણુઓ અંકુરિત થઈ જન્યુજનક ઉત્પન્ન કરે છે. સામાન્યતઃ દ્વિઅંગી વનસ્પતિઓની આર્થિક અગત્યતા ઓછી છે, પરંતુ કેટલાક મોસ તૃણાહારી સસ્તનો, હર્બેશિયસ મેમલ્સ, પક્ષીઓ અને અન્ય પ્રાણીઓ માટે ખોરાક પૂરો પાડે છે. સ્ફેગ્નમની કેટલીક જાતિ મોસ વગેરે પીટ પાણીની અસરથી સડીને લોચો થઈ ગયેલ વનસ્પતિજન્ય પદાર્થ પૂરા પાડે છે કે જે લાંબા સમય સુધી બળતણ તરીકે ઉપયોગમાં લેવાય છે અને પાણીને રોકવાની તેમની ક્ષમતાને કારણે જીવંત પદાર્થોની જરૂરી હેરફેર માટે સામગ્રી બાંધવા તરીકે એઝ પેકિંગ મટીરિયલની ઉપયોગિતા છે. મોસ એ લાઇકેન્સની સાથે વસાહતી ખડકો માટેના પ્રથમ સજીવો છે અને તેથી તેમનું પરિસ્થિતિકીય દ્રષ્ટિએ
ખૂબ જ મહત્વ છે. તેઓ ખડકોનું વિઘટન કરી ઉચ્ચ વનસ્પતિઓને ઉગવા માટે એટલે કે વિકાસ પામવા માટેનો સાનુકૂળ આધાર બનાવે છે. જ્યારે મોસ જમીન પર ગહન ગીચ સાદડી એટલે કે મેટ્સ જેવું અસ્તર બનાવે છે, ત્યારે તેઓ વરસતા વરસાદ રેઇનફોલિંગની અસરને ઘટાડી જમીનનું ધોવાણ થતું અટકાવે છે. દ્વિઅંગીઓને લીવરવર્ટ અને મોસ એમ બે વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે. લીવરવર્ટ સામાન્યતઃ ભેજયુક્ત છાયાપ્રિય નિવાસ સ્થાનોમાં વિકાસ પામે છે, જેવા કે પાણીના પ્રવાહો, ઝરણા, નદી વગેરેના કિનારે, ભેજવાળા મેદાનોમાં, ભીની જમીન પર, વૃક્ષોની છાલ પર અને લાકડાઓની ગર્તામાં. લીવરવર્ટનો વનસ્પતિ દેહ સુકાયક છે, દાખલા તરીકે માર્કેન્શિયા. સુકાય પૃષ્ઠવક્ષીય ડોર્સીવેન્ટ્રલ છે અને ગાઢ રીતે આધાર સાથે ચોંટેલું હોય છે. પત્રમય સભ્યો એ પ્રકાંડ જેવી રચના પર બે હરોળમાં પર્ણ જેવી નાની નાની સંરચનાઓ એટલે કે ઉપાંગો ધરાવે છે. લીવરવર્ટમાં અલિંગી પ્રજનન સુકાયના અવખંડન દ્વારા કે કુડમલીઓ ગેમી કહેવાતી વિશિષ્ટ રચનાના નિર્માણ દ્વારા થાય છે. કુડમલીઓ લીલી બહુકોષીય અલિંગી કલિકાઓ છે કે જે સુકાય ઉપર સ્થિત કુડમલીઓ પ્યાલાઓ ગામા કપ્સ કહેવાતી નાની કૂપધાનીઓ એટલે કે રિસેપ્ટેકલ્સ વિકસે છે. કુડમલીઓ પિતૃદેહથી છૂટી પડે છે અને અંકુરિત થઈ નવા સ્વતંત્ર છોડમાં પરિણમે છે. લિંગી પ્રજનન દરમિયાન નર અને માદા લિંગી અંગો એ જ સુકાય પર કે અલગ સુકાય પર ઉદ્ભવે છે. બીજાણુજનક પાદ, ફૂટ, પ્રાવરદંડ, સેટા અને પ્રાવર કેપ્સ્યુલમાં વિભેદિત છે. અર્ધીકરણ બાદ પ્રાવરમાં બીજાણુઓ ઉત્પન્ન થાય છે. આ બીજાણુઓ અંકુરિત થઈ મુક્તજીવી જન્યુજનક બનાવે છે. મોસના જીવનચક્રની પ્રભાવી ડોમિનન્ટ અવસ્થા જન્યુજનક છે કે જે બે અવસ્થાઓ ધરાવે છે. પ્રથમ અવસ્થા પ્રતંતુ પ્રોટોનીમા અવસ્થા છે કે જે બીજાણુમાંથી સીધી વિકાસ પામે છે. તે વિસર્પી, ક્રીપિંગ, ભૂપ્રસારી, લીલી, શાખિત અને ઘણીવાર તંતુમય હોય છે. બીજી અવસ્થા પર્ણમય અવસ્થા છે કે જે પાર્શ્વીય કલિકા તરીકે દ્વિતીય પ્રતંતુમાંથી વિકાસ પામે છે. તેઓ સીધા, અપરાઇટ એટલે કે ટટ્ટાર, કુંતલાકાર રીતે ગોઠવાયેલા પર્ણો ધારણ કરતી પાતળી ધરી સ્લેન્ડર એક્સિસ ધરાવે છે. તેઓ બહુકોષીય અને શાખિત મૂલાંગો વડે જમીન સાથે જોડાયેલા હોય છે. આ અવસ્થા લિંગી અંગો ધારણ કરે છે. મોસમાં વાનસ્પતિક પ્રજનન દ્વિતીયક પ્રતંતુના અવખંડન કે કલિકા સર્જન બડિંગ દ્વારા થાય છે. લિંગી પ્રજનનમાં લિંગી અંગો પુંજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની પર્ણમય પ્રરોહ લીફી શૂટ પ્રાંકુર ની ટોંચે એટલે કે ટીપ ઉદ્ભવે છે. ફલન બાદ ફલિતાંડ એ પાદ, પ્રાવરદંડ અને પ્રાવર ધરાવતા બીજાણુજનકમાં વિકાસ પામે છે. મોસમાં બીજાણુજનક એ લીવરવર્ટ કરતાં ખૂબ જ વિકસિત હોય છે. પ્રાવરની અંદર બીજાણુઓ હોય છે. બીજાણુઓ અર્ધીકરણ થયા પછી નિર્માણ પામે છે. મોસ એ બીજાણુ વિકિરણની વિકસિત કાર્યપદ્ધતિ ધરાવે છે. ફ્યુનારિયા, પોલિટ્રિકમ અને સ્ફેગ્નમ વગેરે મોસના સામાન્ય ઉદાહરણો છે. ત્રિઅંગીઓ ટેરિડોફાઇટ્સ. ત્રિઅંગી વનસ્પતિઓમાં અશ્વપુચ્છ, હોર્સટેલ, ઇક્વિસેટમ અને હંસરાજ ફર્ન સમાવેશિત છે. ત્રિઅંગીઓ ઔષધીય હેતુઓ માટે અને ભૂમિબંધકો સોઇલ બાઇન્ડર્સ તરીકે ઉપયોગી છે. તેઓને ઘણીવાર સુશોભન ઓર્નામેન્ટલ માટે પણ ઉછેરવામાં આવે છે. ઉદ્વિકાસકીય રીતે તેઓ વાહક પેશીઓ વાસ્ક્યુલર ટિશ્યુઝ, જલવાહક, ઝાયલમ અને અન્નવાહક ફ્લોએમ ધરાવતી સૌ પ્રથમ સ્થળ જ ટેરેસ્ટ્રીયલ ભૂમિ નિવાસી વનસ્પતિઓ છે. તમે આ પેશીઓ વિશે પ્રકરણ 6માં વધુ અભ્યાસ કરશો. ત્રિઅંગીઓ ઠંડા, ભેજયુક્ત, છાયાપ્રિય સ્થાને જોવા મળે છે, છતાં કેટલીક રેતાળ જમીનમાં પણ સારી રીતે ફૂલે ફાલે ફ્લરિશ છે. તમે યાદ કરો કે દ્વિઅંગી વનસ્પતિઓના જીવનચક્રમાં પ્રભાવી અવસ્થા જન્યુજનક વનસ્પતિ દેહ છે. આ જ રીતે ત્રિઅંગી વનસ્પતિઓમાં મુખ્ય વનસ્પતિ દેહ બીજાણુજનક છે કે જે વાસ્તવિક
એટલે કે સાચા મૂળ, પ્રકાંડ અને પર્ણોમાં વિભેદિત છે. આ અંગો સારી રીતે વિભેદન પામેલી વાહક પેશીઓ ધરાવે છે. ત્રિઅંગીઓમાં પર્ણો નાના, સૂક્ષ્મપર્ણી માઇક્રોફિલ્સ, સેલાજિનેલામાં કે મોટા મહાપર્ણી મેક્રોફિલ્સ હંસરાજમાં હોય છે. બીજાણુજનક એ બીજાણુધાની ધારણ કરે છે, જે પર્ણ જેવી સંરચનાઓ પર જોડાયેલ રહે છે, જેને બીજાણુપર્ણ સ્પોરોફિલ્સ કહે છે. કેટલાક કિસ્સાઓમાં બીજાણુપર્ણો વિશિષ્ટ સંગઠિત રચનાઓ બનાવે છે, જેને પ્રશંકુ કે શંકુ સ્ટ્રોબાઇલસ ઓર કોન કહે છે. સેલાજિનેલા ઇક્વિસેટમ. બીજાણુધાનીમાં રહેલ બીજાણુ માતૃકોષોમાં અર્ધીકરણ દ્વારા બીજાણુઓ ઉત્પન્ન થાય છે. આ બીજાણુઓ અંકુરિત થઈ નરી આંખે ન જોઈ શકાય તેવા અસ્પષ્ટ, નાના પરંતુ બહુકોષીય, મુક્તજીવી, મુખ્યત્વે પ્રકાશ સંશ્લેષી સુકાયક એવા જન્યુજનકમાં વિકાસ પામે છે. તેને પ્રસુકાય પ્રોથેલસ કહે છે. આ જન્યુજનકને વિકાસ પામવા ઠંડી, ભેજયુક્ત અને છાયાવાળી જગ્યાની જરૂર છે. આ ખાસ સીમિત જરૂરિયાત અને ફલન માટે પાણીની આવશ્યકતાને કારણે જીવંત ત્રિઅંગી વનસ્પતિઓનો પ્રસાર એટલે કે ફેલાવો મર્યાદિત છે અને તેઓ સંકુચિત ભૌગોલિક વિસ્તારો જોગ્રાફિકલ એરિયાઝ પૂરતી સીમિત છે. જન્યુજનક એ નર અને માદા લિંગી અંગો ધારણ કરે છે, જે અનુક્રમે પુંજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની કહેવાય છે. ચલ પુંજન્યુધાનીમાંથી નરજન્યુઓ, ચલ પુંજન્યુઓ મુક્ત થયા બાદ તેમને સ્ત્રીજન્યુધાનીના મુખ સુધી પહોંચવા માટે પાણીની આવશ્યકતા હોય છે. નરજન્યુઓ મેલ ગેમેટ્સ નું સ્ત્રીજન્યુધાનીમાં આવેલ માદાજન્યુ ફિમેલ ગેમેટ્સ અંડકોષ સાથે જોડાણ થાય છે. તેને પરિણામે ફલિતાંડનું નિર્માણ થાય છે. ફલિતાંડ ત્યાર પછી બહુકોષીય, સારી રીતે વિભેદિત બીજાણુજનક ઉત્પન્ન કરે છે કે જે ત્રિઅંગી વનસ્પતિઓની પ્રભાવી અવસ્થા છે. ત્રિઅંગીઓમાં મહદ અંશે બધા બીજાણુઓ એક સરખા પ્રકાર સેમ ટાઈપના હોય છે. આવી વનસ્પતિઓ સમબીજાણુ હોમોસ્પોરસ વનસ્પતિઓ કહેવાય છે. સેલાજિનેલા અને સાલ્વિનિયા જેવી પ્રજાતિઓ કે જે બે પ્રકારના બીજાણુઓ ઉત્પન્ન કરે છે, મહા, મેક્રો અને લઘુ માઇક્રો બીજાણુઓ, આથી તેમને વિષમ બીજાણુ હેટેરોસ્પોરસ વનસ્પતિઓ તરીકે ઓળખવામાં આવે છે. મહાબીજાણુઓ મેગાસ્પોર્સ અને લઘુ બીજાણુઓ માઇક્રોસ્પોર્સ અંકુરિત થઈ અનુક્રમે માદા અને નરજન્યુજનકમાં વિકાસ પામે છે. આ વનસ્પતિઓમાં માદાજન્યુજનક ઓછા કે વધુ સમય માટે પિતૃબીજાણુજનક પર જળવાય છે. આ વનસ્પતિઓમાં માદાજન્યુજનકની અંદર જ ફલિતાંડનો વિકાસ તરુણ ભ્રૂણ યંગ એમ્બ્રિયોમાં થાય છે. આ ઘટના બીજ પ્રકૃતિ સીડ હેબિટ તરીકેનું પૂર્વચિહ્ન છે, જે ઉદ્વિકાસમાં મહત્વનો તબક્કો સ્ટેપ માનવામાં આવે છે. ત્રિઅંગીઓને ફરીથી 4 વર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવે છે: સાયલોપ્સિડા, સાયલોટમ, લાઇકોપ્સિડા, સેલાજિનેલા, લાઇકોપોડિયમ, સ્ફિનોપ્સિડા, ઇક્વિસેટમ અને ટેરિડોપ્સિડા, ડ્રાયોપ્ટેરિસ, ટેરિસ, એડિએન્ટમ. અનાવૃત્ત બીજધારીઓ જિમ્નોસ્પર્મ્સ. અનાવૃત્ત બીજધારીઓ જિમ્નો એટલે કે નગ્ન અથવા ખુલ્લા, સ્પર્મા એટલે કે બીજ એવી વનસ્પતિઓ છે કે જેમાં અંડક એ કોઈપણ બીજાશય દિવાલ વડે આવૃત્ત નથી અને ફલન પહેલાં અને ફલન પછી એ જ સ્થાને અનાવૃત્ત રીતે ટકેલા રહે છે. પશ્ચફલન એટલે કે ફલન પછીથી વિકાસ પામતા બીજ ઢંકાયેલા નથી, એટલે કે નગ્ન કે ખુલ્લા નેકેડ છે. અનાવૃત્ત બીજધારી વનસ્પતિઓમાં મધ્યમ કદના કે ઊંચા વૃક્ષો અને ક્ષુપો સમાવેશિત છે. અનાવૃત્ત બીજધારીઓ પૈકીનું એક વિરાટ રેડવુડ વૃક્ષ જાયન્ટ રેડવુડ ટ્રી સિકોઇયા એ એકમાત્ર ઊંચામાં ઊંચી વનસ્પતિ જાતિ છે. મૂળ સામાન્ય રીતે સોટીમય મૂળ છે. કેટલીક પ્રજાતિઓમાં મૂળ એ ફૂગ સાથે સહવાસ કરી કવક મૂળ માઇકોરિઝા બનાવે છે. પાઇનસ, જ્યારે બીજા કેટલાકમાં સાયકસ નાના વિશેષિત મૂળ હોય છે, જેને પ્રવાળ મૂળ કોરેલોઇડ રૂટ કહે છે, જે નાઇટ્રોજન સ્થાપક સાયનોબેક્ટેરિયા N2
ફિક્સિંગ સાયનોબેક્ટેરિયા સાથે સહવાસી છે. પ્રકાંડ અશાખિત સાયકસ કે શાખિત પાઇનસ સિડ્રસ હોય છે. પર્ણો સાદા કે સંયુક્ત હોઈ શકે છે. સાયકસમાં પીછાકાર પક્ષવત પર્ણો થોડાક વર્ષો સુધી માતૃ વનસ્પતિને વળગી રહેલા હોય છે. અનાવૃત્ત બીજધારી વનસ્પતિઓમાં પર્ણો એ તાપમાન, ભેજ અને પવનની અતિશયતા સામે ટકી રહેવા સારી રીતે અનુકૂલિત થયેલા હોય છે. શંકુધારીઓ કોનિફેરસમાં સોય જેવા અણીવાળા પર્ણો એટલે કે નીડલ લાઇક લીવ્સ તેમનો સપાટી વિસ્તાર ઘટાડે છે. તેમનું જાડું ક્યુટિકલ અને નિમગ્ન વાયુ રંધ્રો સંકન સ્ટોમાટા પણ પાણીનો વ્યય ઘટાડવામાં મદદરૂપ છે. અનાવૃત્ત બીજધારી વનસ્પતિઓ વિષમ બીજાણુક છે. તેઓ એકકીય લઘુ બીજાણુઓ અને મહાબીજાણુઓ ઉત્પન્ન કરે છે. બે પ્રકારના બીજાણુઓ બીજાણુધાનીમાં ઉદ્ભવે છે. બીજાણુધાનીઓ જે શિથિલ કે સંગઠિત શંકુ સ્વરૂપમાં અક્ષ પર કુંતલાકાર રીતે ગોઠવાયેલા બીજાણુ પર્ણો પર નિર્માણ પામે છે. લઘુ બીજાણુ પર્ણ અને લઘુ બીજાણુધાની ધારણ કરતા શંકુને લઘુ બીજાણુ ધારક કે નરશંકુ મેલ કોન કહે છે. લઘુ બીજાણુઓથી નરજન્યુજનક પેઢી વિકસે એટલે કે પરિણમે છે કે જે ખૂબ જ ઘટાડો પામેલ અવનત થયેલ કોષો પૂરતી સીમિત છે. આ કોષોની સંખ્યામાં ઘટાડો પામેલ જન્યુજનકને પરાગરજ કહે છે. લઘુ બીજાણુધાનીમાં પરાગરજનો વિકાસ થાય છે. અંડકો કે મહાબીજાણુધાની સાથે મહાબીજાણુ પર્ણો ધારણ કરતા શંકુને મહાબીજાણુધારક કે માદા શંકુ ફિમેલ કોન કહે છે. નર કે માદા શંકુ એક જ વૃક્ષ પર ઉદ્ભવ પામી શકે છે. પાઇનસ આ જ રીતે સાયકસમાં નરશંકુ, લઘુ બીજાણુ પર્ણ માઇક્રોસ્પોરોફિલ્સ અને માદા શંકુ મહાબીજાણુ પર્ણ મેગાસ્પોરોફિલ્સ જુદા જુદા વૃક્ષો પર ઉદ્ભવે છે. પ્રદેહ ન્યુસેલસના એકમાત્ર કોષમાંથી મહાબીજાણુ માતૃકોષ વિભેદિત થાય છે, જે પ્રદેહ આવરણોથી રક્ષાયેલ છે અને આવી સંયુક્ત રચનાને અંડક ઓવ્યુલ કહે છે. અંડક એ મહાબીજાણુ પર્ણ પર ઉદ્ભવે છે કે જે ગુચ્છાદાર બની માદા શંકુ બનાવે છે. મહાબીજાણુ માતૃકોષ અર્ધીકરણથી વિભાજિત થઈ 4 એકકીય મહાબીજાણુઓનું નિર્માણ કરે છે. મહાબીજાણુધાની પ્રદેહની અંદર રહેલા મહાબીજાણુઓ પૈકી એક જ મહાબીજાણુ એ બહુકોષીય માદા જન્યુજનકમાં વિકાસ પામે છે કે જે 2 કે વધુ સ્ત્રીજન્યુધાનીઓ કે માદા લિંગી અંગો ધારણ કરે છે. બહુકોષીય માદા જન્યુજનક પણ મહાબીજાણુધાનીની અંદર જળવાય છે. દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિઓની જેમ અનાવૃત્ત બીજધારી વનસ્પતિઓમાં નર અને માદા જન્યુજનક બંને સ્વતંત્ર મુક્તજીવી ફ્રી લિવિંગ અસ્તિત્વ ધરાવતા નથી. તેઓ એ જ જગ્યાએ ટકી રહી બીજાણુજનક પર બીજાણુધાનીની અંદર જળવાય છે. લઘુ બીજાણુધાનીમાંથી પરાગરજ મુક્ત થાય છે. તે પવન દ્વારા વહન પામી મહાબીજાણુ પર્ણો પર પેદા થયેલા ખુલ્લા અંડકોના છિદ્રો સાથે સંપર્કમાં આવે છે. તે અંડકમાં રહેલ સ્ત્રીજન્યુધાની તરફ વિકાસ પામી લંબાઈ પરાગનલિકા પોલન ટ્યુબ બનાવે છે, જે નરજન્યુઓનું વહન કરે છે અને સ્ત્રીજન્યુધાનીના મુખ પાસે તેમના દ્રવ્યો નરજન્યુઓ સહિત મુક્ત કરે છે. ફલનને અનુસરી ફલિતાંડનો ભ્રૂણમાં અને અંડકો બીજમાં વિકસે છે. આ બીજ ઢંકાયેલા હોતા નથી. આવૃત બીજધારીઓ એન્જિયોસ્પર્મ્સ અનાવૃત બીજધારી વનસ્પતિઓ કે જ્યાં અંડકો ખુલ્લા છે, તેમ અહીં આવૃત બીજધારીઓમાં અંડકો ખુલ્લા કે નગ્ન નથી. આવૃત બીજધારીઓ કે સપુષ્પી વનસ્પતિઓમાં પરાગરજ અને અંડકો વિશેષ રચનામાં વિકાસ પામે છે, જેને પુષ્પ કહે છે. આવૃત બીજધારી વનસ્પતિઓમાં બીજ એ ફળ દ્વારા ઘેરાયેલ છે, એટલે કે બીજ ફળમાં બંધ છે. આવૃત બીજધારી વનસ્પતિઓ નૈસર્ગિક નિવાસસ્થાનોના વિશાળ ક્ષેત્ર વિસ્તારમાં થતો વનસ્પતિઓનો અસાધારણ મોટો સમૂહ છે. તેમનો કદ વિસ્તાર ખૂબ નાના સૂક્ષ્મદર્શી માઇક્રોસ્કોપિક વુલ્ફિયા થી લઈ નીલગિરી યુકેલિપ્ટસના ઊંચા વૃક્ષો 100 મીટરથી વધારે સુધીનો છે. તેઓ આપણને ખોરાક, ઘાસચારો, બળતણ, ઔષધો
અને બીજી ઘણી વ્યવસાયિક અગત્યની પેદાશો પૂરી પાડે છે. તેઓ 2 વર્ગોમાં વિભાજિત છે: દ્વિદળી વનસ્પતિઓ ડાયકોટિલિડોન્સ અને એકદળી વનસ્પતિઓ મોનોકોટિલિડોન્સ. દ્વિદળી વનસ્પતિઓ તેમના બીજમાં 2 બીજપત્રો કોટિલિડોન્સ, પર્ણોમાં જાલાકાર શિરાવિન્યાસ રેટિક્યુલેટ વેનેશન, અને ચતુ અવયવી ટેટ્રામરસ કે પંચાવયવી પેન્ટામરસ પુષ્પો. દાખલા તરીકે દરેક પુષ્પીય ચક્રમાં 4 કે 5 સભ્યો ધરાવતા દ્વારા વર્ગીકૃત કરાય છે. જ્યારે બીજી બાજુ એકદળી વનસ્પતિઓ તેમના બીજમાં એક જ બીજપત્ર, પર્ણોમાં સમાંતર શિરાવિન્યાસ પેરેલલ વિનેશન અને ત્રિઅવયવી ટ્રાઇમરસ પુષ્પો. દાખલા તરીકે દરેક પુષ્પીય ચક્રમાં 3 સભ્યો ધરાવતા દ્વારા વર્ગીકૃત કરાય છે. પુષ્પમાં નરલિંગી અંગ પુંકેસર છે. દરેક પુંકેસર પાતળા તંતુ, યોજી એટલે કે જોડાણ અને ટોચના ભાગે પરાગાશય એન્થરનું બનેલું છે. પરાગાશય અર્ધીકરણને અનુસરી પરાગરજ ઉત્પન્ન કરે છે. પુષ્પમાં માદા લિંગી અંગ સ્ત્રીકેસર છે. સ્ત્રીકેસર એ બીજાશય, ઓવરી, પરાગવાહિની, સ્ટાઇલ અને ટોચના ભાગે પરાગાસન સ્ટિગ્માનું બનેલું છે. સ્ત્રીકેસર બીજાશયથી ઘેરાયેલા એક કે વધુ અંડકો ધરાવે છે. અંડકોની અંદર ખૂબ જ ઘટાડો અવનત પામેલા માદા જન્યુજનક હોય છે, જેને ભ્રૂણપુટ કહે છે. ભ્રૂણપુટ એમ્બ્રિયોસેકના નિર્માણ પહેલાં તેમાં અર્ધીકરણ થાય છે. આથી ભ્રૂણપુટનો દરેકે દરેક કોષ એ એકકીય હોય છે. દરેક ભ્રૂણપુટ 3 કોષીય અંડપ્રસાધન એગ એપરેટસ, 1 અંડકોષ અને 2 સહાયક કોષો સિનર્જિડ્સ, 3 પ્રતિધ્રુવીય કોષો એન્ટીપોડલ સેલ્સ અને 2 ધ્રુવીય કોષ કેન્દ્રો પોલાર ન્યુક્લિયી ધરાવે છે. ધ્રુવીય કોષ કેન્દ્રો જોડાઈને છેવટે દ્વિકીય દ્વિતીયક કોષ કેન્દ્ર ડિપ્લોઇડ સેકન્ડરી ન્યુક્લિયસનું સર્જન કરે છે. પરાગાશયમાંથી પરાગરજના વિકિરણ પામ્યા બાદ પવન કે વિવિધ અન્ય વાહકો દ્વારા પરાગરજને સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થળાંતરિત કરવામાં આવે છે, જેને પરાગનયન પોલિનેશન કહે છે. પરાગાસન પર પરાગરજનું અંકુરણ થાય છે અને તેના પરિણામ સ્વરૂપ પરાગનલિકાનો વિકાસ થાય છે. પરાગાસન અને પરાગવાહિનીની પેશીઓ દ્વારા પરાગનલિકા અંડક સુધી પહોંચે છે. પરાગનલિકા ભ્રૂણપુટમાં પ્રવેશી 2 નરજન્યુઓ મુક્ત કરે છે. નરજન્યુઓમાંનું એક નરજન્યુ અંડકોષ સાથે જોડાણ પામી ફલિતાંડ એટલે કે યુગ્મક સિંગેમીનું નિર્માણ કરે છે. જ્યારે બીજો નરજન્યુ દ્વિકીય દ્વિતીયક કોષ કેન્દ્ર સાથે જોડાઈ ત્રિકીય પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર PEN પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ ઉત્પન્ન કરે છે. 2 જોડાણો અંડકોષ સાથે અને દ્વિકીય દ્વિતીયક કોષ કેન્દ્ર સાથે સંકલિત હોવાને કારણે આ ઘટનાને બેવડું ફલન ડબલ ફર્ટિલાઇઝેશન કહે છે, જે આવૃત્ત બીજધારી વનસ્પતિઓની અજોડ યુનિક ઘટના છે. ફલિતાંડનો ભ્રૂણ 1 કે 2 બીજપત્રો સાથે માં વિકાસ થાય છે અને PEN એ ભ્રૂણપોષમાં વિકાસ પામે છે કે જે વિકાસ પામતા ભ્રૂણને પોષણ પૂરું પાડે છે. સહાયક કોષો અને પ્રતિધ્રુવીય કોષો ફલન બાદ અવનત એટલે કે ડીજનરેટેડ પામે છે. આ ઘટનાઓ દરમિયાન અંડકો બીજમાં પરિણમે છે અને બીજાશય ફળમાં વિકાસ પામે છે. વનસ્પતિ જીવન ચક્રો અને એકાંત પ્રજનન પ્લાન્ટ લાઈફ સાયકલ્સ એન્ડ ઓલ્ટરનેશન ઓફ જનરેશન. વનસ્પતિઓમાં એકકીય હેપ્લોઇડ અને દ્વિકીય ડિપ્લોઇડ એમ બંને કોષો સમવિભાજન માઇટોસિસથી વિભાજન પામી શકે છે. આ ક્ષમતાને કારણે વિવિધ વાનસ્પતિક દેહોનું નિર્માણ થાય છે. એકકીય અને દ્વિકીય. એકકીય વનસ્પતિ દેહ સમવિભાજન દ્વારા જન્યુઓ ઉત્પન્ન કરે છે. વનસ્પતિ દેહ જન્યુજનકનું પ્રતિનિધિત્વ કરે છે. ફલનને અનુસરીને ફલિતાંડ પણ સમવિભાજનથી વિભાજિત થઈ દ્વિકીય બીજાણુજનક વનસ્પતિ દેહ ઉત્પન્ન કરે છે. વનસ્પતિ દેહ દ્વારા અર્ધીકરણથી એકકીય બીજાણુઓ ઉદ્ભવે છે. આ એકકીય બીજાણુઓ ફરી પાછા સમવિભાજનથી વિભાજિત થઈ ફરી એકવાર એકકીય વનસ્પતિ દેહની રચના કરે છે. આથી કોઈપણ લિંગી પ્રજનન કરતી વનસ્પતિના જીવનચક્ર દરમિયાન
જન્યુ નિર્માણ કરતી એકકીય જન્યુજનક હેપ્લોઇડ ગેમેટોફાઇટ અને બીજાણુ નિર્માણ કરતી દ્વિકીય બીજાણુજનક ડિપ્લોઇડ સ્પોરોફાઇટ અવસ્થા વચ્ચે એકાંત પ્રજનન થાય છે. આ જ રીતે વિવિધ વનસ્પતિ સમૂહો અને તે જ રીતે સ્વતંત્ર વનસ્પતિઓ નીચે પ્રમાણેની વિવિધ જીવનચક્રની ભાતોમાં તેમને રજૂ કરે છે. 1. બીજાણુજનક પેઢી ફક્ત એક કોષીય ફલિતાંડ દ્વારા રજૂ થાય છે. તે મુક્તજીવી બીજાણુજનક નથી. ફલિતાંડમાં અર્ધીકરણ થવાના પરિણામે એકકીય બીજાણુઓનું નિર્માણ થાય છે. એકકીય બીજાણુઓ સમવિભાજનથી વિભાજિત થઈ અને જન્યુજનકનું નિર્માણ કરે છે. આવી વનસ્પતિઓમાં મુક્તજીવી જન્યુજનક એ પ્રભાવી પ્રકાશસંશ્લેષી તબક્કો છે. આ પ્રકારના જીવનચક્રને એકવિધ હેપ્લોન્ટિક જીવનચક્ર કહે છે. વોલ્વોક્સ, સ્પાયરોગાયરા જેવી ઘણી લીલ અને ક્લેમિડોમોનાસની કેટલીક જાતિઓ તેમના જીવનચક્રની આવી ભાત રજૂ કરે છે. 2. તેનાથી ભિન્ન એવો બીજો પ્રકાર કે જેમાં દ્વિકીય બીજાણુજનક એ પ્રભાવી પ્રકાશસંશ્લેષી અને સ્વતંત્ર તબક્કો છે. જન્યુજનક તબક્કો એકલ કે થોડાક કોષીય એકકીય જન્યુજનક દ્વારા રજૂ થાય છે. આ પ્રકારનું જીવનચક્ર દ્વિવિધ ડિપ્લોન્ટિક જીવનચક્ર કહે છે. બધી બીજધારી, દાખલા તરીકે અનાવૃત્ત કે આવૃત્ત બીજધારી વનસ્પતિઓ આ ભાતને અનુસરે છે. 3. દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિઓ રસપ્રદ રીતે મધ્યસ્થી સ્થિતિ એક દ્વિવિધ હેપ્લો ડિપ્લોન્ટિક પ્રદર્શિત કરે છે. બંને તબક્કાઓ બહુકોષીય છે, તેમ છતાં તેઓ તેમના પ્રભાવી તબક્કાઓથી જુદી પડે છે. પ્રભાવી સ્વતંત્ર પ્રકાશસંશ્લેષી સુકાયક કે સીધો ટટ્ટાર તબક્કો એકકીય જન્યુજનક દ્વારા રજૂ થાય છે અને તે આધાર કે પોષણ માટે જન્યુજનક પર સંપૂર્ણ કે અપૂર્ણ નિર્ભર કરતી ટૂંકજીવી બહુકોષીય બીજાણુજનક સાથે એકાંતરે આવે છે. બધી દ્વિઅંગી વનસ્પતિઓ આ પ્રકારની જીવનચક્ર ભાત રજૂ કરે છે. દ્વિકીય બીજાણુજનક એ પ્રભાવી સ્વતંત્ર પ્રકાશસંશ્લેષી વાહક પેશીધારી વનસ્પતિ દેહ દ્વારા રજૂ થાય છે. તે બહુકોષીય મૃતોપજીવી અથવા સ્વયંપોષી સ્વતંત્ર પરંતુ ટૂંકજીવી એકકીય જન્યુજનક સાથે એકાંતરે આવે છે. આવી ભાત એક દ્વિવિધ જીવન હેપ્લોડિપ્લોન્ટિક જીવનચક્ર તરીકે ઓળખાય છે. બધી જ ત્રિઅંગી વનસ્પતિઓ આ ભાત પ્રદર્શિત કરે છે. રસપ્રદ રીતે જ્યારે ઘણી લીલની પ્રજાતિઓ એકવિધ જીવનચક્ર ધરાવે છે, તેમાંની કેટલીક એક્ટોકાર્પસ, પોલીસાયફોનિયા અને મોટી દરિયાઈ ઘાસ સ્વરૂપની વનસ્પતિઓ કેલ્પ જે એક દ્વિવિધ જીવનચક્ર